નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ તાલુકાના સુખપર ગામમાં દારૂનો જથ્થો રાખવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી મુજબ મંકવા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સુખપર ગામે સુથાર સમાજવાડી પાછળ આવેલા આરોપી જયદીપ વિજય ચુડાસમાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી। તપાસ દરમિયાન ઘરના આંગણામાં તાજું ખોદકામ થયેલું નજરે પડતા પોલીસે માટી હટાવી તપાસ કરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ઉપરાંત મકાનના પાછળના ભાગેથી પણ દારૂ મળી આવ્યો હતો। પોલીસે કુલ રૂપિયા 6.15 લાખની કિંમતની 984 દારૂની બોટલો તેમજ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા તે ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે માનકુવા પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।